હેલો મિત્રો, આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ 2 વિષય ગણિત એકમ 3 છે ભોપાલનો પ્રવાસ. એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. દાખલો 1 છે, મનજીત તેના માતા પિતા સાથે અમદાવાદથી આણંદ જવા નીકળ્યો. તેમણે પૂછપરછ કરતાં આ મુજબ બસ ટિકિટની માહિતી મળી. તે પરથી પ્રશ્નોના જવાબ લખો. તો આ પ્રશ્નોના જવાબ છે હવે 2. ઉનાળુ વેકેશનમાં પ્રિયા તેના ભાઈ અને માતા પિતા સાથે આનંદ મેળામાં જાય છે. ત્યાં વિવિધ ખાણીપીણીની વસ્તુના ભાવ કોષ્ટક મુજબ હતા. તેઓ અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો. આ કોષ્ટક આપેલું છે અને પાછળ તેના પ્રશ્નો આપેલા છે. તેના જવાબો આપણે લખવાના છે. આ પ્રશ્ન 1નો જવાબ આ પ્રમાણે છે. હવે આ પ્રશ્ન 2નો જવાબ અને પ્રશ્ન 3નો જવાબ. હવે આ પ્રશ્ન 4નો જવાબ છે. અહીં પ્રશ્ન 5નો જવાબ. પ્રશ્ન 3, કલ્પેશભાઈ પોતાની કારમાં 20 લીટર પેટ્રોલ ભરાવે છે. પેટ્રોલના કુલ 1800 રૂપિયા આપે છે. તો તે 1 લીટર પેટ્રોલનો ભાવ કેટલા રૂપિયા હશે? તો 90. સામે આ ચોથો પ્રશ્ન છે. આ 5મો પ્રશ્ન છે. તેના જવાબો છે આ રીતે. આ 7મા પ્રશ્નનો જવાબ આ રીતે છે. 8માનો આ રીતે છે. આ 9મા પ્રશ્નનો જવાબ છે. આ 10મા પ્રશ્નનો જવાબ છે. આ 11મા પ્રશ્નનો જવાબ આ રીતે છે. 12મા પ્રશ્નનો જવાબ આ રીતે છે. આ 13મા પ્રશ્નનો જવાબ. પછી આ 14મા પ્રશ્નનો જવાબ છે. આ 15મા પ્રશ્નનો જવાબ આ રીતે. 16મા પ્રશ્નનો જવાબ છે. આ 18માં ખૂટતા અંક લખો. 19માં 3 અંકની શક્ય બધી સંખ્યાઓ બનાવવાની છે. 20માં મોટી સંખ્યા નાની સંખ્યા લખીને તફાવત શોધવાનો છે. 21 આડી ઊભી ચાવીઓની મદદથી ખાલી ખાનામાં અંક ભરો. આડી ચાવી અને આ ઊભી ચાવી. 22 સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા પ્રવૃત્તિ આપી છે. તો મિત્રો, અહીં આ સ્વાધ્યાય પોથી સોલ્યુશનનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. બાય બાય. અને જેને જરૂર છે તેને શેર પણ કરજો.